અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાને લઈને શામળાજીનો મેળો ભરાયો છે। ચૌદશ અને પૂર્ણિમાએ ભરાયેલા મેળામાં 2 લાખથી વધુ ભક્તો ઉમટ્યા હતા, તો હજારો ભક્તોએ નાગધારા કુંડમાં સ્નાન કરી ભગવાન શામળિયાના દર્શન કરી માનતાઓ પૂરી કરી હતી। ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા સળંગ 1 માસ ભરાતો આ મેળો વસ્તુ વિનિમયનું કેન્દ્ર હતો, પરંતુ સમય જતાં આ મેળો હાલ માત્ર 2 દિવસનો થઈ ગયો છે। દર વર્ષે કાર્તિક સુદ ચૌદશ અને પૂર્ણિમા એમ 2 દિવસ ભરાતા મેળામાં ગુજરાત સહિત પાડોશી રાજ્યોના ભક્તો પણ ઉમટે છે। ત્યારે આજના દિવસે મેશ્વો ડેમની તળેટીમાં આવેલા નાગધારા કુંડમાં સ્નાન કરવાનું પણ અનેરું મહત્વ છે। એક લોકમાન્યતા પ્રમાણે કુંડમાં સ્નાન કરવાથી ભૂત પ્રેત વળગાડ જેવી આસુરી શક્તિઓના ચુંગાલમાંથી છુટકારો મળે છે, સાથે જ કોઈ અસાધ્ય રોગમાંથી પણ મુક્તિ મળતી હોય છે। અસ્થિ વિસર્જન કરવા માટે અહીંયા શામળાજીની પ્રસિદ્ધ જગ્યા નાગધારા કુંડમાં અમે અહીંયા આવ્યા છીએ અને અમારા સમાજના નિયમ મુજબ વિધિ કરી અને અસ્થિ વિસર્જન કરી અને નાગધારામાં સ્નાન કરતા હોઈએ છીએ અને પુણ્ય એમાં નાગધારામાં સ્નાન કરવાથી પુણ્ય મળતું હોય છે। એ અમારી આદિવાસી સંસ્કૃતિની પરંપરા રહેલી છે। અમારા પૂર્વજો પણ આ રીતે અહીંયા સ્નાન કરી અને પુણ્ય મેળવતા હતા અને એના અહીંયા નાગધારામાં જે અસ્થિ વિસર્જન કરવાથી અને પિતૃઓનું મોક્ષ પ્રાપ્તિ થતી હોય છે। અરવલ્લી જિલ્લાની ગિરિમાળામાં આવેલું શામળાજી ધામ અહીંયા કાર્તિક સુદ પૂનમનો મોટો મેળો ભરાય છે। આ મેળામાં દૂર દૂરથી શ્રદ્ધાળુ અસ્થિ વિસર્જન પિંડાની વિધિ જે ધાર્મિક વિધિઓ કરવા માટે આવે છે। આ કુંડમાં નાહવાથી અસ્થિ વિસર્જન કરવાથી પિતૃઓની મોક્ષ ગતિ મળે છે અને આ કુંડમાં નાહ્યા પછી યાત્રાળુઓ વસ્ત્રદાન અહીંયા ઉતારીને જાય છે અને આ પરંપરા સદીઓથી ચાલતી છે અને અહીંયા યાત્રાળુ બહુ શ્રદ્ધાથી સ્નાન કરવા માટે આવે છે। નાગધારા કુંડનું શું મહત્વ? નાગધારા કુંડનું મહત્વ એ છે કે અહીંયા પિંડાની વિધિ થાય છે, અસ્થિ વિસર્જન થાય છે, પિતૃદોષની પૂજા થાય, નાગદોષની ધાર્મિક વિધિઓ અહીંયા આ કુંડ પર થાય છે। એ કુંડ પૂજાનું મહિમા સફળ મળે છે યાત્રાળુઓને। અમે અહીંયા નાગધારા મારા ભાઈના અસ્થિ વિસર્જન જે છે એના વિસર્જન કરવા માટે અહીં નાગધારા આવ્યા છે અને આ પૂનમ અને જે પૂનમ છે નાગધારા માટે એ હંમેશા ફૂલોને તરાવવા માટે અમારી સંસ્કૃતિમાં કરેલું છે, તો અમે એ હિસાબથી જ અહીંયા આવ્યા છે। નાગધારા કુંડનું શું મહત્વ સાહેબ? નાગધારા કુંડ તો અમારા વર્ષો બાપ દાદાઓથી હાલ્યો આવે છે, એટલે અમને કહેતા આવ્યા છે કે અહીંયા જે આત્મા છે મોક્ષ પ્રાપ્તિ થાય છે અને જે અધૂરું કામ જે પૂર્ણ થઈ જાય છે એ બસ। સાબરકાંઠા અને અરાવલી જિલ્લાનું પવિત્ર તીર્થયાત્રાધામ શામળાજી વિષ્ણુ ભગવાન દેવ ગદાધરના કાર્તિક સુધી 11ના દિવસથી કાર્તિક સુધી પૂર્ણિમા દેવ દિવાળી સુધી ભવ્ય સુંદર ધાર્મિક મેળાનું આયોજનનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। લાખોની સંખ્યાની મેદનીની અંદર ભક્તજનોનું ઘોડાપૂર જ્યારે ઉમટ્યું છે, ત્યારે ભક્તોની શ્રદ્ધા, આત્મવિશ્વાસ અને ભક્તિ સાથે શામળિયો કાર્યો ઠાકોર સર્વની મનોકામનાઓને પરિપૂર્ણ કરે છે। જે ભક્ત જે પોતાની આશા લઈને આવે છે એને કાર્યો ઠાકોર હંમેશા તે જ ક્ષણે આશા પૂર્ણ કરે છે અને કરે છે। ત્યારે અત્યાર સુધીમાં 2.5 લાખ જેવા યાત્રાળુઓએ ખૂબ સુંદર મજાના દર્શનનો લાભ લીધો છે અને આજે પણ 2 લાખ જેવા યાત્રાળુઓ દેવ દિવાળીના શુભ દિવસે આવે એવી સંભાવના છે। સુંદર મજાના અરવલ્લીના પહાડની અંદર, ડુંગરની અંદર જ્યારે શામળિયો બિરાજમાન હોય ત્યારે ભક્તોને કેટલો આનંદ થાય એની સીમા, એનું વર્ણન કરવું ખરેખર અશક્ય છે। છતાં પણ શામળાજી ભગવાનની અસીમ કૃપાથી નિર્વિઘ્ને સર્વે ભક્તો સુંદર મજાનો લાભ અને આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે।